વેન્ટિલેટર પર ગયા પછી પાછું ન અવાય એવું માનો છો? વેન્ટિલેટર એ એક એવું મશીન છે કે જે તમને શ્વાસ લેવામાં મદદ કરે છે. ઓક્સિજન અંદર નાખે છે, કાર્બન ડાયોક્સાઇડને બહાર ધકેલે છે, તમારા ફેફસાની જેમ જ. પણ તેની જરૂર ક્યારે પડે છે કે જ્યારે કોઈ પણ કારણસર તમારા ફેફસા કાં તો નબળા છે, અથવા તો તમે એટલા થાકી ગયા છો કે શ્વાસ નથી લઈ શકતા, અથવા બેભાન અવસ્થામાં છો. આવા કોઈ પણ કારણસર જ્યારે તમે બીમાર છો ત્યારે વેન્ટિલેટરના ટેકાની જરૂર પડે છે, જેથી કરીને તમને જે ટ્રીટમેન્ટ મળી રહી છે તેને અસર કરવા માટેનો અવકાશ મળે અને તમારા ફેફસાને ત્યારે આરામ આપી શકાય. બહુ તીવ્ર ન્યુમોનિયા, COVID-19, સ્ટ્રોક, એક્સિડન્ટ, અમુક સર્જરી, આ ઘણા બધા કેસમાં વેન્ટિલેટરનો ઉપયોગ કરવામાં આવે જ છે, પણ તે કંઈ એન્ડ સ્ટેજ નથી હોતું. તેમાંથી લોકો રિકવર કરી જ જાય છે. માટે આનાથી ડરવાની જરૂર નથી. તમારે શું બીમારી છે તે માટે ડૉક્ટર સાથે બેસી વેન્ટિલેટરની જરૂરિયાત સમજો, એના સાયન્સને સમજો અને ત્યારબાદ તે બાબતે આગળ વધો. તમારી બીમારીનો આઉટકમ, તમને જે બીમારી થયેલી છે તે તમારું શરીર અને સંજોગો ઉપર આધાર રાખે છે, નહીં કે વેન્ટિલેટર ઉપર.